કોળી સમાજના યુવા પ્રવીણભાઈ મકવાણા પર થયેલા હુમલાને લઈને કોળી સમાજના આગેવાન ચિરાગ ઝાલાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કોળી સમાજના આગેવાન આ ભાજપની સરકારમાં સુરક્ષિત નથી। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તાઓ સાંભળીએ વધુમાં ચિરાગ ઝાલાએ પ્રવીણભાઈ મકવાણા પર થયેલા હુમલાને લઈને વધુમાં શું કહી રહ્યા છે। જે ઘટના કાલે બની છે તો તે બાબતે ખાસ તો તે ઘટના શા માટે બની, ઘટના બનવા પાછળનું મૂળ કારણ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી હતી તે ચૂંટણીમાં આપણા સમાજના આગેવાને આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભરેલું અને સામે જે લોકો હુમલો કરવાવાળા છે તે લોકોએ ત્યારે આપણા સમાજના ભાઈને એવું કહેલું કે ફોર્મ ખેંચી નાખ, તારે ચૂંટણીમાં ઊભું રહેવાનું નથી, નકર ટાટિયા ભાંગી જશે। પણ આપણા સમાજના એ ભાઈએ ફોર્મ પાછું ના ખેંચ્યું, હિંમતથી લડ્યા અને જીત્યા પણ ખરી। તેની જીતથી સામેવાળાને તકલીફ પડી, તકલીફ વધી, એટલે પોતાની શૂરવીરતા દેખાડવા માટે, પોતે મોટા બધા તુરમખાન હોય તે સાબિત કરવા માટે આપણા સમાજના આગેવાન ઉપર હુમલો કર્યો। તે ભાઈ પોતે પોતાના ગામના સરપંચ છે અને આમ આદમી પાર્ટીમાંથી ડેલિગેટમાં ચૂંટાયેલા પ્રતિનિધિ છે, એટલે આવું કોઈ એક જગ્યાએ થતું નથી। અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઘણી સીટો ફર્યા છે, ઘણી જગ્યાએ આવું જ વાતાવરણ જોવા મળે છે કે કોળીને ફોર્મ નહીં ભરવાનું, દબાવવામાં આવે, ફોન કરવામાં આવે કે ફોર્મ પાછું ખેંચી લેજો, માનસિક રીતે ત્રાસ આપવામાં આવે અને લોભ લાલચ આપવામાં આવે। આવું બધું કરવામાં આવે કે તમારે ઊભું રહેવાનું નહીં, કેમ કે એને ખબર છે કે તે જગ્યાએ સ્થાનિક સૌથી વધારે મત કોળીના હોય છે, એટલે કોળીને ઊભું નહીં રહેવાનું, એમ એવી દાદાગીરી આ લોકો કરતા હોય છે। એટલે ખાસ કોઈનાથી ભાઈ ફાટી પડતા નથી। બીજું કે બોટાદ જિલ્લામાં એક ઘટના નથી, હમણાં બોટાદ જિલ્લામાં કેટલી ઘટના બની, ત્યાંના એસપીએ તપાસ કરવાની જરૂર છે। કડદાકાંડ લઈ લ્યો, ભાવેશભાઈ મકવાણા ઉપર ઘર આવીને હુમલો થયો, હજી હમણાં આ ચીકાભાઈનું હજી ઠંડુ નથી પડ્યું, એ પણ એક સમાજના આગેવાન હતા, તેને પણ આ જ રીતે ઢોરમાર મારવામાં આવ્યો હતો, એ હજી ટાઢું નથી પડ્યું, તા બીજી ઘટના સામે આવી। એટલે આ છે બોટાદની પરિસ્થિતિ। ચિરાગ ઝાલાની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। નમસ્કાર।